નમસ્કાર મિત્રો. આજે 13 માર્ચ અને 13 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. ટેક્સાસમાં રિલાયન્સની નવી ઓઇલ રિફાઇનરી. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યના બ્રાઉન્સવિલ શહેરમાં નવી ઓઇલ રિફાઇનરી બનાવવાની જાહેરાત કરાઈ છે. ભાગીદારી છે રિલાયન્સની. અમેરિકામાં કેટલા વર્ષ પછી ઓઇલ રિફાઇનરી બનાવવાની ભાગીદારી છે? 50 વર્ષ પછી. તેથી ખૂબ અગત્યનો બને છે. આ પ્રોજેક્ટ $300 અબજ છે. વિચારી શકો છો કેટલો મોંઘો છે. $300 અબજ ઐતિહાસિક ડીલ છે. આ ખૂબ અગત્યની બને છે. આ નવી રિફાઇનરીની અંદાજિત ક્ષમતા છે 1.6 લાખ બેરલ પ્રતિ દિવસ. તો 50 વર્ષ પછી બની રહી છે. તો છેલ્લી જે મોટી ઓઇલ રિફાઇનરી બની હતી તે 1977માં બની હતી. યાદ રાખજો, આ પ્રશ્ન પહેલો મૂકવાનો એટલો જ મોટો છે કારણ કે ખૂબ અગત્યનો છે અને પૂછાવાના પૂરા ચાન્સ છે. દીક્ષા ત્રિપાઠી અમાર કોર્સ પૂર્ણ કરનાર. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે અમારનો ફૂલ ફોર્મ શું છે. આર્મી માર્શિયલ આર્ટ્સ રૂટીન. અને આ કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બની છે દીક્ષા ત્રિપાઠી. આ સ્ટેટિક જીકે નો પ્રશ્ન બની શકે છે. મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. મેટા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? અમોલ પાલેકરને. કોને? અમોલ પાલેકરને. વિન્ટર પેરાલિમ્પિક્સ સુપર જી ઇવેન્ટ. 14માં વિન્ટર પેરાલિમ્પિક્સ મહિલા સુપર જી સ્ટેન્ડિંગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? નામ યાદ રાખજો. વરવરા વોરન ચિખિના. વરવરા વોરોન ચિખિના. આવા પ્રશ્નો ખૂબ અગત્યના બને છે કે કિડની દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? આમ તો 12 માર્ચ કહેવાય છે, પણ માર્ચના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવાય છે. 12 માર્ચ લીગલ છે, પણ માર્ચના બીજા ગુરુવારે હોવો તે દિવસને માન્ય ગણવામાં આવે છે વિશ્વ કિડની દિવસ. યાદ રાખજો, માર્ચના બીજા ગુરુવારે. તો થીમ શું હતી? થીમ હતી કિડની હેલ્થ ફોર ઓલ. થીમ હતી કિડની હેલ્થ ફોર ઓલ. થીમ પૂછાઈ શકે છે. ઈચ્છા મૃત્યુ. પ્રથમ વાર હાલ ચર્ચામાં રહી છે ઈચ્છા મૃત્યુ. 13 વર્ષથી ક્વાડ્રીપ્લેજિયા બીમારીથી પીડિત હતા હરીશ રાણા, જેને ઈચ્છા મૃત્યુ આપી છે. કોણે આપી છે? સુપ્રીમ કોર્ટે. યાદ રાખજો કે 13 વર્ષથી પીડિત હતા હરીશ રાણા, તેમને પ્રથમવાર આપણા દેશમાં કોઈને ઈચ્છા મૃત્યુ આપી છે. બરાબર. ફૂડ અને ઓનલાઈન ખરીદી પર 48,000 સુધીની બચત આપતા નવા ક્રેડિટ કાર્ડ કયા બેંકે લોન્ચ કર્યા છે? તો સાંભળો, ફૂડ અને ઓનલાઈન ખરીદી પર જે આ બચત આપે છે ને તે ક્રેડિટ કાર્ડ એચડીએફસી અને સ્વિગી બંનેવે ભેગા થઈને લોન્ચ કર્યા છે. કોણે કોણે? એચડીએફસી અને સ્વિગી બેંક. મલેરિયા કોન્ફરન્સ 2026 કયા શહેરમાં આયોજિત થયું? નવી દિલ્હી. અને થીમ શું હતી? યુનાઇટિંગ ફોર અ મલેરિયા ફ્રી વર્લ્ડ. નીચે લખેલી જ છે, જુઓ. યુનાઇટિંગ ફોર અ મલેરિયા ફ્રી વર્લ્ડ. ઇન્ડિગો એરલાઇન્સના નવા અંતરિમ સીઈઓ તરીકે કોણ નિયુક્ત થયા છે? રાહુલ ભાટિયા. ઇન્ડિયા વીક 2026ની શરૂઆત કયા શહેરમાં થઈ છે? કોલંબો. હમણાં આઝાદી બિલ રજૂ કરવામાં આવ્યું છે કે જે ધર્મ પરિવર્તન કરાવે છે ને તેના પર આઝાદી બિલ લગાવવામાં આવશે. કયા રાજ્ય સરકારમાં મંજૂરી મળી છે? છત્તીસગઢ. ભારત સરકારની કેબિનેટે કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની મંજૂરી આપી છે? મદુરાઈ એરપોર્ટ. મદુરાઈ એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય દરજ્જો મળશે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.